કે તમને કે મારા એને ડાયરેક્ટ મને એમ જ વાત કરી કે તમને ઈ કે મારા ફાવતું ન હોય ને તો ઈ કે આપણે હારે જ નથી રહેવું એમ. હું કહું હારે નથી રહેવું એટલે તારો અર્થ શું છે? ઈ કે આપણે છૂટાછેડા લઈ લેવી. હું કહું તું એક તો ગુસ્સો આવતો હોય ને ઉપરથી વધારે બોલે ને એટલે વધારે મને ગુસ્સો ભરાઈ જાય. એટલે ગુસ્સામાં પછી હું બોલું ને એનું કઈ નક્કી હોતું નથી. જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો મિત્રો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં થશો. અને ફરીવાર સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો મિત્રો આજ વ્લોગમાં સંજના જોવા નહીં મળે કેમ કે હું એક જ છું. એમાં એવું છે મિત્રો કે આજે થોડોક સંજના જોડે ઝઘડો થઈ ગયો છે. ઘરે હતો એમાં એવું હતું કે શનિવાર છે તે આજ એને કામ ઉપર રજા હતી કેમ કે અમારે બાજુમાં રામાપીરનું મંદિર છે ને ત્યાં માંડવો હતો 24 કલાકનો. એટલે એને કારખાને રજા હતી, ગામમાં કામે બેસે છે એટલે એને રજા હતી. અને આજે સવારમાં મને સંજનાએ કીધું કે છે ને આપણે કેટલા ટાઈમથી ફરવા ગયા નથી કે તો આપણે ફરવા જવું છે એમ. હું કહું કાંઈ વાંધો નહીં. હું કહું જાવી તારે રજા છે એટલે હું કહું જાવી પણ હું કહું બપોર પછી જાવી એમ. તે કે કેમ બપોર પછી? હું કહું આ ઘરે શું કહું ઘરનું કામ કરી નાખ, આખો દિવસ બપોર પહેલા તો ઘરનું કામ કરી નાખ, બપોર પછી આપણે બી ફરવા જઈશું એમ. કે વાંધો નહીં. તો મિત્રો થયું એવું અટકળે કે બપોરે બાની થોડીક મજા બગડી ગઈ, એને થોડુંક કળતર ને એવું ભરાઈ ગયું. તે પછી બહાર જવું એવું હતું નહીં. પછી મેં એમ કીધું હું કહું બાને આજ થોડીક મજા નથી તે હું કહું આજ નથી જવું, કાલમાં રાખવી એમ. પછી બાને હું દવા લેવા લઈ ગયો, દવાખાને લાવ્યા. પછી બપોર પછી પાછા કહી કે અત્યારે જ બને થોડુંક ઘણું સારું છે કે દવા પીધી પછી કે બહાર ક્યાંક જવું હોય તો જાવી એમ. હું કહું આજનો દી હું તું ખમી જશે, કાલ રજા છે હું કહું એવું લાગે ને તો કાલ પાછા જાશું એમ. તે ઈ મારી યાર દલીલ કરવા મળી કે તમે આવું જ કરો છો. ઈ કે આપણે જાતી કે સુરત હતા ત્યારે ઈ કે આપણે 8 દિવસ 15 દિવસ ઈ કે ફરવા જતા, તે તમારે રજા હતી ત્યારે ફરવા જતા ને કામે કરતા ને ફરવા જતા. ઈ કે હવે કે તમે અહીંયા આવ્યા પછી કે તમને ક્યાંય લઈ જ નથી જતા એમ. હું કહું ઈ વાત તારી હાસી, તારી વાત બરોબર. હું કહું ને આપણે હતા ને આપણે બે જ હતા, આપણે બીજું કઈ કોઈનું ઓલું હતું નહીં એમ કે ફેમિલી બીજું કઈ હારે હતું નહીં એમ. બે તી વખતે ત્યાં હારે રહેતા. હું ત્યારે આપણે ગમે ત્યાં જવું હોય ને તો આપણે જઈ એકતા નીકળે એકતા જયારે નીકળવું હોય ને ત્યારે. બીજું આગળ પાછળ કઈ એવું બધું ટેન્શન હતું નહીં. તે પછી કે તે શું છે કે અહીંયા ન જવાય એમ. હું કહું અહીંયા ત્યારે બાને મજા નથી હું કહું એટલે આપણે કઈ જવું નથી. હું કહું તું થોડોક ટાઈમ ખમી જાય ને પછી આપણે જઈશું એમ. તે એમ કરીને મારા દલીલ બધી કરવા મળી બાધી. પછી બાધી વાત છે મિત્રો છૂટાછેડા સુધી પહોંચી ગઈ. ઈ કે ત્યાં તમારે ઈ કે આપણે બે એકલા રહેતા ત્યારે ઈ કે તમને કઈ વાંધો નતો ને બધા રહી છે એટલે તમને ક્યાંય લઈ જ નથી જતા. ઈ કે તમે મારા હું ધ્યાન જ નથી દેતા એમ. કોઈ એવું ન હોય ફેમિલી યાર રહેતા હોય ને એટલે આપણે હું કહું ઘરનું એ બધું જોવાનું હોય અત્યારે. અને હવે તો આપણો સંસાર શરૂ થયો એટલે આપણે બધું અત્યારથી હું શીખવાનું હોય કઈ રીતને ઘરે રહેવું, કઈ રીતને આપણે પૈસા હોય એની બચત કરી, બધી રીતનું. ઈ કે વાત તમારે હાસી પણ ઈ કે મને તમે બહાર ફરવા લઈ જાવ ને કેમ કે મારો માઇન્ડ ફ્રેશ થઈ જાય. કાંઈ વાંધો નહીં કહો તો પછી લઈ જવી એમ. તે ઈ કે પછી નહીં જાવું તો આજ જ જાવું એમ કરીને અમારે બેને ઝઘડો થઈ ગયો. તો ઈ કે તમને કે મારા એને ડાયરેક્ટ મને એમ જ વાત કરી કે તમને ઈ કે મારા ફાવતું ન હોય ને તો ઈ કે આપણે હારે જ નથી રહેવું એમ. હું કહું હારે નથી રહેવું એટલે તારો અર્થ શું છે? ઈ કે આપણે છૂટાછેડા લઈ લેવી. હું કહું તું આ નાની વાતમાં કહું છૂટાછેડાની ક્યાં વાત કરે છે? ઈ કે નાની વાત નથી. ઈ કે પેલા તમને બધું કહેતા મોટા ઈ કે તમને સપના દેખાડે ઈ કે હું તને રાણીની જેમ રાખીશ ને તને બધે ફરવા લઈ જઈશ ને એમ. ઈ કે તમને ફરવા લઈ જતા પણ ઈ કે આપણે સુરત હતા ને ત્યાં લઈ જાય પછી કે અહીંયા ઘરે વી ને પછી કે તમારે ઈ કે ધ્યાન જ નથી દેતા એમ. ઈ કે મને કે ફરવા જ નથી લઈ જતા એમ. પછી એવું ન હોય એમ કે થોડું ઘરનું જોવું પડે પછી તને લઈ જાય. હું તો હજી મિત્રોને સમજાવતો જ તો પણ એ કે સમજવામાં હતી નહીં. પછી તો મારો મગજ તે થોડો ખરાબ થઈ ગયો. એટલે મને બહુ વધારે પડતું કોઈ ગમે કાંઈક વ્યક્તિ વધારે પડતું આપણને કે એટલે મને તરત ગુસ્સો આવી જાય. એટલે મારે એના ઉપર ગુસ્સો આવી ગયો અને બે એકબીજા બાંધવા મળ્યા. તે પછી બા હતા બા ખીજાણા કે કેમ હું બાંધો છો, હું થયું એમ. તે મેં બાને કીધી હતું તમે વશમાં પડોમાં હું કહી અમારે 2 જણા મામલો છે એમ. તે બા કઈ બોલ્યા નહીં. તે પછી આને ઝઘડો થઈ ગયો. તે વાત ઠેઠ છૂટાછેડા સુધી પહોંચી ગઈ કે તમને કે મારા ન ફાવતી ને કે આપણે છૂટાછેડા લઈ લેવી એમ. વધારે કઈક લપ મેં ઘરે કરી જ નહીં. અને ગાડી પડી હતી ને ગાડીની ચાવી લઈને હું ડાયરેક્ટ વાડી વી આવ્યો. વાડી ક્યાં આપણે દાદાની વાડી નહીં પણ આપણે જ્યાં ઓલે આ વાડી મિત્રો તમે પેલા જોઈએ તો છે. આ વાડી આપણે દાદાના ભાઈને એટલે ઈ તે દાદાની જ વાડી છે. ત્યાં વી આવ્યો. અહીંયા કોઈ છે નહીં, મને ખબર હોય એને વાડીએ કોઈ હોતું નથી. અત્યારે ક્યારના સંજનાનો ફોન આવે કઈ હજી ફોનમાં વાત માર થઈ નથી પણ એને ફોન વાહે કરે જ તે ને એટલે મેં કઈ ફોનમાં વાત કરી નથી. તો
હવે હું કરું ને મિત્રો મને ખબર નથી પડતી, અને આવું કાંક થાય ને એટલે મારું માઇન્ડ આમ નેગેટિવ વિચારવા મળે, ખોટા ઊંધા વિચારવા મળે, હું કરી નાખું એવું થાય. આ તો તમારા ફેમિલી જેવા મેમ્બર છો ને એટલે મેં તમને આ વાતની શેર કરી. પછી અત્યારે હું કોઈને આ વાત શેર કરતો જ નથી, અને આજનો વિડીયો બાકી હતો એટલે હું વિડીયો બનાવી નાખું અને તમને આ વાત શેર કરી નાખું. મોટા પાયે ઝઘડો થયો છે, હું કરું મને કાંઈ સમજાતું નથી મિત્રો. કેમ કે ગુસ્સો હોય ને એટલે ગુસ્સામાં એટલે મારથી બોલાઈ જાય, અને હમાવાળી વ્યક્તિ તે આપણે ગુસ્સામાં એકબીજા હું બોલી જાય નક્કી હોય તો હોતું જ નથી. એટલે હું કહું અત્યારથી હું થોડોક આગો હોય જાય ને તો મારો ગુસ્સો શાંત થાય ને તો સરખી રીતે વાત થાય એમ. તો એવું છે મિત્રો. હવે હું કરું ને કાંઈ સમજાતું નથી. અત્યારે માથું થોડું ઘણું દુખવા મળ્યું છે ને હું કાંઈ નહીં વાડી વી જાઉં. વાડી એકલો છું, અહીંયા કોઈ છે નહીં. જો મિત્રો અહીંની મિત્રો પછી વાડીએ કોઈ છે નહીં એટલે હું અહીંયા વીએ. મને ખબર હોય કેમ કે અહીંયા કોઈ હોતું નથી. મગજ એ રીતનો ખરાબ થઈ ગયો છે ને પછી મને એકલા પણ હોય ને એમ વધારે ગમે. કેમ કે એક તો ગુસ્સો આવતો હોય ને ઉપરથી વધારે બોલે ને એટલે વધારે મને ગુસ્સો ભરાઈ જાય. એટલે ગુસ્સામાં પછી હું બોલું ને એનું કાંઈ નક્કી હોતું નથી. એટલે એ કરતાં હું કોઈ એ જ જગ્યા આપણે છોડી દઈએ ને કાંઈ વધારે બોલી નહીં કરતાં નીકળી જાય. તોય બોલોમાં ઘણું બોલાઈ ગયું છે સંજના હારે, બધાઈ ગયું છે. પછી મને વિડીયોની જ ના જ પાડશે કે હવે મારે તમારો વિડીયો ઉતારવો જ નથી. કેમ કે ઘણી વાર ઘરે તે રોકટોક હાલતી જ હોય કે વિડીયો નથી બનાવવાના આને, તોય વ્લોગ તો બનાવી જ છે. એવું છે. હવે હું કરું કાંઈ સમજાતું નથી એટલે પછી હું વાડી વી આવ્યો. અને હું આ મિત્રો બધા વાત શેર કરું તો હું વાત તમને શેર કરી. એવું છે. હવે ઘરે જઈશ એને મનાવીશ. અને અત્યારે તો એમણે ઘરે જવું જ નથી, થોડોક મોડકથી જાઉં. ક્યારના ફોન આવશે, મેં ફોન એક રિસીવ કર્યો નથી. હવે હજી તો સંજનાનો જ આવે છે, પણ પપ્પાનો કે દાદાનો કોકનો ફોન આવે તો પછી વાત કરવી પડશે. કેમ કે એનો ફોન આવે ને એનો ફોન આપણે ઉપાડતા જોઈએ છીએ. એવું છે. હવે હું કરું કાંઈ સમજાતું છે નહીં. થોડુંક આમ ડિપ્રેશન જેવું થઈ ગયું છે. એવું છે. વાડીએ શું એકલો એવું છે. હવે કાંઈ નહીં, અહીંયા ઘડીક રેવી ટાઈમ પસાર કરી માઇન્ડ થોડો ખરકો થઈ જાય તો સારું એમ. આ એક જોઈએ ખાટલો છે. હવે ખાટલે આપણે બેહી. એવું છે. એમ તો અત્યારે હું આખામાં રેડી જ હતો. કેમ કે અમારે મેં તમને કીધું ને ઘોડે કે બાજુમાં ત્યાં માંડવો હતો ત્યાં માંડવે જવાનું હતું. તો હવે ન્યાનું જવાનું કેન્સલ રાખ્યું ને ડાયરેક્ટ કાંઈ વીએ વસું. કાંઈ નહીં, ઘડીક વાડીએ લાંબો થાય પછી ઘડીક રહીને પાછો ઘરે જાઉં. સંજનાને મનાવીશ. એવું છે. કેમ કે આપણે ગમે એ આપણું પાત્ર હશે ને ઘરે જઈને મનાવીશ. તોય તે વિડીયોમાં શું થાય છે ને વિડીયોમાં એટલે હું આવીશ જો આવું થાય. હવે એની યાર શું થાય છે ને તો હું તમને કાલના વિડીયોમાં કહીશ. એવું છે. અત્યારે થોડુંક આમ ઊંઘ જેવું આવે છે, એમ થોડોક મગજ શાંત પડી જાય ને એક ઊંઘ ખેઈ લેવી છે. જો આપણે તમને દેખાતી નહીં હોય ગાડી આ દરવાજાની બહાર જ પડી છે, અને હું એકલો બેઠો છું. હવે દાદાનો કૂપન કોકનો ફોન આવે તો એ રિસીવ કરવાનો છે, બાકી સંજનાનો ફોન હમણાં કંઈ રિસીવ નથી કરવાનો. એવું છે મિત્રો આ વિડીયો બસ એટલો જ તે. હવે તમારે સબસ્ક્રાઈબ કરતા જજો ભાઈ, ન હોય તો બીજું તમારે આ કાંઈ કેવું નથી. એવું છે. હવે મળી પાછા નેક્સ્ટ વિડીયોમાં. શું થાય છે હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી.